આજે વૈશાખ વદ ચોથ છે, બુધવાર છે, તારીખ 6/5/2026 વર્ષ છે. બહુ વાત રૂઢી કરી આવે છે અમૃતમાં. શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની કથા કરાવતા હતા. જન્માદસ્ય યતોન્વયાદિચરત ચાર્થૈ સ્વભેગ્ના સુરાટ, જેને બ્રહ્મરુદાય આદિ કવયે મુહ્યંતિ યત્સૂરય તેજો વારી મૃદમ યથા વિનિમય યત્ર તિસર્ગો મુસા ધામના સ્વેન સદા નિરસ્ત કુવકમ સત્યમ પરમ ધીમય. આ શ્લોક ચાલતો પહેલો શ્લોક છે આ શ્રીમદ ભાગવતનો. કેટલી સરસ વાત મહારાજ કરે છે. આ શ્લોક પ્રથમ આવ્યો તેનો અર્થ ત્યાં યત્ર તિસર્ગો મુસા, એવું જે શ્લોકનું પદ તેનો અર્થ પોતે શ્રીજી મહારાજ કરવા લાગ્યા. માયાના 3 ગુણનો સંગ. માયાના 3 ગુણ એટલે માયા આ જગતમાં પરેશાન કરનારી હોય તો માયા છે. તો માયા કઈ? તો કે આ બધું આવી જાય. ત્રિસર્ગ કયો? તો કે સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. તો કે સત્વગુણમાંથી શું ઉત્પન્ન થાય છે? સત્વગુણમાંથી મન ઇન્દ્રિય થાય અને દેવતા ઉત્પન્ન થાય, ઇન્દ્રિયોના દેવતા ઉત્પન્ન થાય. રજોગુણમાંથી શું થાય છે? ઇન્દ્રિયો ઉત્પન્ન થાય છે અને બુદ્ધિ ઉત્પન્ન થાય છે ને પ્રાણ. તમોગુણમાંથી તો કે તમોગુણમાંથી પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ ને પંચતત્વ અને પંચમાત્રા. આટલી જ માયા છે. આમાં આખી દુનિયા ઘેરાયેલી છે. અને આટલું સમજી જાય અને શું? યત્ર ત્રિસર્ગો મૂર્છા, એ ભગવાનમાં ક્યારે અનાદિકાળથી હોય જ નહીં. આવું દ્રઢ થઈ જાય, છે જ નહીં એમાં. અને એવા તો અસંખ્ય ભક્ત થઈ ગયા છે કે જે ભગવાનને જાણે પ્રભાશંકર લગ્નને માંડવે જતા હોય અને તરત જ મહારાજનું આમંત્રણ આવે ને લગ્નને પડતું મૂકે. બોલો કેવા કહેવાય. અદ્ભુતાનંદ સ્વામી લગ્નને માંડવે હોય, ફેરા ફરાતા હોય ને માણસ નીકળી ગયો હોય, એ ભગવાનને જાણ્યા હશે ને ત્યારે ને, નહીં તો ક્યાંથી નીકળે. આ દ્રષ્ટાંતો જાણીતા જ છે. આ દ્રષ્ટાંતો ખોપાળાના માણિયા ભગત, એમને ઘરે 2 ભેંસો હતી. જેને પરમાત્માને એમ જત્ર ત્રિસર્ગો મૂષા, ગામમાં સંતો આવેલા. ખોપાળાના ગોપાલ ભગત નામ હતું, જેઠામણિયા. એના ઘરે સંતો આવેલા. ત્યારે આવું સમજાય તો કામ થઈ જાય, ના સમજાય તો કંઈ ના થાય. એટલે કયું ઘરવાળીને કે હું મંદિરે જાઉં છું, તમે દૂધ રાખી મૂકજો સંતોને માટે. ઘરવાળી કફોજી. કેટલું કેટલું લોકોએ કર્યું છે જેને પ્રગટ પુરુષોત્તમને જાણ્યા છે તેને. જેને પ્રગટ પુરુષોત્તમને જાણ્યા છોડતા વાર નહીં લાગી. અજયસિંહ દરબાર ગોંડા જિલ્લાના, એકવાર પુરુષોત્તમ નારાયણનો જોગ થયો. આહાહા, આટલું રાચ રચેલું રાજ દાસીઓને દાસી છોડતા વાર ન લાગી, નીકળી ગયા ભરતું હરી. જેને પરમાત્મા ઓળખાયા, ધોમ ધોમ સંપત્તિનો ત્યાગ કરી દીધો. બુદ્ધ પરમાત્માની પ્રકૃતિ જોઈ શું ના કર્યું. ગામ બહાર જઈને દાગીના ફેંકવા લાગ્યા. ત્યારે સારથીએ કહ્યું, પ્રભુ આ ગાન પણ ન કરો. હવે તમારા પિતા શુદ્ધોધન ઉંમરલાયક થયા છે અને ગૌતમ બુદ્ધ તમારો નંબર છે અત્યારે. તો કે તને જે સમૃદ્ધિ દેખાય છે એ મને મૃત્યુ દેખાય છે, ઝેર દેખાય છે. તને જે સમૃદ્ધિ દેખાય છે મને ઝેર દેખાય છે. આવું દેખાય છે. અહીંયા રહીએ છીએ અને આપણા માટે કૂટ્યા કરીએ છીએ, હજી આ નહીં થતું ને તે નહીં થતું ને. એ સમૃદ્ધિ આપણે ઝેર નથી લાગતી, એ અમૃત જેવી લાગે છે. ત્યાં સુધી યત્ર તિસર્ગો મૂર્છા, ક્યાં સબ સૂત્રને એક જ સૂત્ર છે, યત્ર તિસર્ગો મૂર્છા. સત્વ રજ અને તજ, તેજ જેમાં છે જ, રજોગુણ તમોગુણ ને ત્રજોગુણ જેમાં છે નહીં, એવા પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો શું ના થાય. એની ઘરવાળીએ દૂધ મેળવી નાખ્યું, મેરવણ કરી નાખ્યું, છાશ નાખી દીધી. જેઠાજી આવીને કહ્યું, માણિયાએ કહ્યું કે દેવી
દૂધ રાખ્યું છે ને, ના એ તો મેં મરવણ કરી નાખ્યું. તો સાધુ શું ખાશે? છાશ ખાશે. એમ છાશ ખાશે? તો હા છાશ ખાશે. સારું. રાત્રિનો સમય થયો અને 2 ભેંસો હતી, એ 2 ભેંસો ગઢડે પહોંચાડી દીધી. ભેંસો દૂધતી હતી, ગઢડે પહોંચાડી દીધી. પેલી બેન સવારે નાહી ધોઈ બધું કંઈ જે મોટું મોટું ધોઈને કંઈ બોંગડું લઈને દોવા ગઈ હતી. ભેંસ જ ના મળે ખીલે. ભેંસો ક્યાં ગઈ? એટલે આ ભેંસો ક્યાં મૂકી? તો ભેંસો ગઢડે. તો છોકરા શું ખાશે? છાશ ખાશે. છોકરા છાશ ખાશે. જેને પુરુષોત્તમ નારાયણને જાણ્યા, દાદા ખાતરનું તો કોઈ દ્રષ્ટાંત કોઈ અલૌકિક છે, પણ આ જગતમાં કેટલાય એવા થઈ ગયા. છાશ ખાશે. અરે હવે છે ને, જે સંતોને કામ ન લાગે ને એટલે કોઈને કામ ન લાગે. આ ભગવાન સ્વામિનારાયણના સાધુ છે. નિશ્ચય કેવો! વહેલી સવારે આવેલા ગઢડામાં અને ઓરડા ચણાય, એની માટી કૂદવાની હોય. પહેલાં માટીના ઓરડા બનાવતા, સિમેન્ટ ચૂનો ઓછો. તો બ્રહ્મચારી કે જેઠાલાલ તો કે આયા છો તો માટી કૂદો, પેલે પગથી કૂદો ને અમે કૂદેલી છે માટી. જેમ જેમ કૂદો તેમ ચીકણી થાય. તે માટી કૂદવા લાગ્યા. સવારે 8 વાગે આવેલા, 10 સાડા 10 થયા. મહારાજ નિત્યકર્મ કરીને ત્યાંથી નીકળ્યા એટલે મહારાજે જોયા તો ગારાવાળા પગને હાથ ગારાવાળાને મહારાજના પગ પકડીને કહે, હે મહારાજ, હે મહારાજ, મહારાજ તમારું ઓહો અલૌકિક દર્શન થઈ ગયું. બ્રહ્મચારી કે રહેવા દે, હાથ ગારાવાળા પગ ગારાવાળા મહારાજના પગ પગાડે છે તું તો. કે મારે શું બોલ્યા? બ્રહ્મચારી ગારાવાળા નથી, આ ચંદનવાળા પગ છે, આના ચંદનવાળા હાથ છે. હા બોલો, કાંઈ નિશ્ચય? આને ચંદન છે આ તો. મહારાજ કે ક્યારે આવ્યા ભગત તમે? અમે હું સારું 8 વાગે આવ્યો. તે ત્યારના આજ કરો છો? હા આજ કરું છું. નાસ્તો પણ ના, નાસ્તાની વાત નથી થઈ. બ્રહ્મચારી તો કે મારા થાળમાં લાડુ બનાવ્યા છે ને, તો કે હા એ 4 લાડુ લેતા આવો ને. મહારાજ કે જેઠામણિયાને 4 લાડુ આપ્યા. એ ભગત લ્યો જમી લો. મહારાજ નાયો નથી. નાવાની જરૂર નહીં. મહારાજ કે આ તો સંશય થાય કંઈક. તો આ નાયા વગર ખવાતું છે? પૂજા નથી કરી, નાયા નથી, કશું નથી. પણ જેને પુરુષોત્તમ નારાયણ જાણ્યા હોય એને શું તકલીફ હોય? હા, પહેલાં હમણાં આપણે બગામૂળાની વાત કરી હતી. ભગો ને મૂળો 2 જણા. મહારાજે એકાદશીને દિવસે ગાંઠિયા ને પાકના લાડુ જમાડ્યા. શું કહે છે મહારાજ? કે આ મહારાજ આજે એકાદશી. એકાદશી તો ક્યાંથી નીકળી? તો તમારા થકી તો ખાવ ને ત્યારે પ્રેમથી. બોલો, આવો દ્રઢ નિશ્ચય છે ભગવાનના સ્વરૂપમાં. તત્ર તિસર્ગો મૂર્છા છે જ નહીં. હવે એટલે ઘરો જેઠામણિયા કહે છે, હવે તું છાશનું દોણું લઈ અને આખા ગામમાં ફરજે અને છાશ માગી લાવજે. છાશ જ ખાવી છે ને ત્યારે. છે નિશ્ચય જે તમારે પછી એમ થાય છે જે 18 જૂનાગઢમાં મહારાજે ખાટલા ઉપર સુડાવીને અક્ષરધામમાં મૂકી દીધા, તેને કેવો નિશ્ચય હશે? ત્યારે કેવો નિશ્ચય હશે? ત્યારે અક્ષરધામમાં મહારાજે ખાટલા ઉપર મારા હાથ મૂકીને અક્ષરધામમાં મુકાવી દે. ભાઈ નિશ્ચય હોય તો થાય, તે સિવાય ના થાય. વાતોથી ના થાય. દાદા ખતરને નિશ્ચય છે નહીં. નિશ્ચય દાદા ખતરની તો એને બાપ માનેલા હતા અને ભગવાનનો નિશ્ચય હતો. પણ આ જગતમાં ઘણા એવા નિશ્ચયવાળા હતા કે જેનો જોટો ન મળી શકે એવા નિશ્ચયવાળા. આંબાના દેવસી ભગત. શું આપણે એક એકને ચરિત્ર સાંભળીએ ત્યારે ખબર પડે. એક એકના ચરિત્રો કેવા પુરુષોત્તમ નારાયણને જાણ્યા. મંદિર બનાય, માટીથી મંદિરની ઈંટો તૈયાર થાય અને મંદિર ચણાતું જાય. મંદિર ચણાતા છેટ ઉપર આવી ગયું. ચોમાસું નજીક હતું. હરિભક્તો બિચારા જાત મહેનત કરતા, ત્યારે પૈસા ક્યાં હતા? મંદિર છેટ ઉપર આવ્યું. ભગત કે ચોમાસું નજીક આવ્યું છે અને હવે આમાં નળિયા અને વાંસળીઓ અને બધી વરુને નાખવું પડે.
તો હરિભક્તોને કે બધા ભેગા થાવ આ કરી. હરિભક્તો ઘરમાં હોવું તો જોઈએ ને, કાંઈ શું ભેગા થાય, મંદિર તો અમારે કરવું છે, પણ હવે કંઈક મળવું તો જોઈએ ને. દ્રઢ નિશ્ચય કરવું સદા તીન કી રખવારી. મહારાજ કે એકવાર મારા માટે કરી તો જો, હું તારી પાછળ દોડું એમ છું. એકવાર ભગવાનને માટે કરો તો ખરા. પાછી પાની શુક્રા કરો છો, એનું છે એને આપો. સંકલ્પ કરો કોઈ પણ કાર્યમાં કે ભગવાનને સાથે રાખીશું આપણે. આ કાર્ય થાય ને, આ કોઈ પણ કાર્ય કરો તો ભગવાનને કહેજો કે આ કાર્યમાં ભગવાન આપણા સાથીદાર છે, એટલી સેવા થઈ જાય, ભગવાન કામ પરિપૂર્ણ કરશે. અને ના કરે તો ઢગલા બંધ કરે છે, પછી બધા પૂરા તમારો તો મારું ધાર્યું ઊંચો થાય છે. ત્યારે ભગવાનની સેવામાંથી પાછા ના પડો. ભગતે છોકરો પરણવાનો નજીક આવેલો દેશી ભગતને. પછી વિચાર કર્યો કે છોકરો તો પરણશે તો આવતી સાલે પરણશે, એમાં આજના જ પરણાવવું પડે એવું જરૂર છે. ત્યારે આ મંદિરમાં નીચે આ બધી માટી છે, ઈંટો, અને વરસાદ પડશે રણું કરીને બધું નીચે જશે. તે મંદિરનું ચણ મહેનત કરી બધા ભક્તો, એનું શું થશે? તેના દાગીના બધા રાખ્યા હતા 200-500 રૂપિયાના. તે દિવસે બહુ થઈ ગયા ને, બધા વેચી આવો બધા બહાર બજારમાં, અને વાણીઓ ને વાંસળીને બધું નડિયા ને બધા લાવ્યા ને મંદિર છાવી દીધું. મંદિર તો છાવી દીધું, મંદિરનું કામ પૂરું થઈ ગયું. નીચે તો લીપણ હોય. હવે વેવાઈ હારો અકોળો. વેવાઈને ખબર પડી કે હવે આની પાસે કંઈ નથી, એટલે કહ્યું કે આ લુખાની પાસે છોકરી મૂકવાથી શું લાભ થશે? એટલે વેવાઈ કહે છે કે ભાઈ મારે લગ્ન આ સાલે જ લેવાના છે, અને તો તું નરિયાનું એને જવું, લગ્ન આ સાલે જ લેવાના છે. બોલ્યો કે વેવાઈ આવતી સાલે કરીએ છીએ, આ સાલે ઉતાવળ શું છે? ના, એ હું ઘરે છોકરી ના હાંચવી શકું, લગ્ન તો કરવા જ પડશે આ સાલે. અરે બાપા થોડી રાહ જુઓ, હવે ઉતાવળ ના કરો. તમારે કરવું ના હોય તો છૂટું કરી દઈએ. તમારે લગ્ન ના કરો છૂટું, તે દિવસનો સમય એક પ્રા છૂટું થયું, આખી જિંદગી ના મળે છોકરી પાછી. ભગત કે ભારે થઈ, ભગત કે ભારે થઈ, આ તો ગજબ થઈ ગયો. હવે આ છૂટું થાય તો છોકરાની હાલત શું બને? હાંજે હાથમાં માળા લઈ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મહારાજ રસ્તો કાઢે. મહારાજ આવ્યા, પ્રકાશ થયો, તેજનો અંબાર નીકળ્યો. મહારાજ અંદર આવીને ઉભા. દેવસી ભગત તો કે જી મહારાજ અત્યારે પધાર્યા, અડધી રાત્રે મારા માટે તકલીફ લીધી. મહારાજ કે અગત્યનું કામ હતું, આવવું પડે. હા મહારાજ, શું સેવા? સેવકની સેવા કંઈ નહીં, તમે મૂંઝાશા નહીં, છોકરાનું લગ્ન લઈ લો, વધાવી લો. છોકરાનું મહારાજ કે તમારા કામ હું કરીશ, તમે મારા થઈને રહો, તમારા કામ હું કરીશ, ચિંતા ન કરો, લગ્ન વધાવી લો. પણ મારા લગ્ન તો વધાવી લઉં, પણ કંઈ છે નહીં દરદાગીનો કે જે છોકરાના લગ્નમાં. એ તો સમાજ આખો બેઠો છે ને, ચિંતા ન કરતા. જેને કહેશો ત્યાંથી તમને વસ્તુ મળી જશે. મારા આશીર્વાદ છે, જાઓ. હા, હવે ભગત અત્યાર સુધી કોઈને ટેમ માગે તો કોઈ આપતું નહોતું, અને હવે ભગત જ્યાં જાય તો હા 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 ભગત તમને ચા નથી ઓળખતા, લઈ જાઓ જે જોઈએ તે લઈ જાઓ, ઉધાર લઈ જાઓ. હા, ચારે બાજુથી એ 200-300 રૂપિયા તે દિવસે નાત પોતાના ઘર જમાડવાના, તો ચારે બાજુથી લોકો લઈ જાઓ ભગત, ચિંતા ના કરતા. હા, બીજી જરૂર લઈ જજો. તે ભગત સીધું સામાન લાવ્યા ને ધામધૂમથી બધું કર્યું ભાઈ. હા, જોરદાર પ્રસંગ કર્યો. જાન લઈને વેવાઈને ત્યાં ગયા. તે દિવસે અત્યારે દાયજ કહે છે ને, દાયજો કહે છે, તે દિવસે માંડવો વધાવો બહુ ગાભા નીકળી જાય એવું હતું. આ બધો ખર્ચો 300 રૂપિયાનો પતી ગયું બધું. વેવાઈ કે લગ્ન પછી પેલો માંડવો વધાવો. ભગત કે માંડવો વધાવની વાત તો થઈ નથી. અરે થઈ હોય કે ના થઈ હોય, રૂપિયા 200 મૂકો. હવે 200 રૂપિયા ક્યાંથી લાવે? 200 રૂપિયા શું સામાન્ય મૂડી હતી? 100 રૂપિયામાં લગ્ન થઈ જતા હતા ત્યારે. 200 રૂપિયા મૂકો. જેને પુરુષોત્તમ નારાયણનો જેને વિશ્વાસ છે કે યત્ર ત્રિસર્ગો મૂષા, જેની અંદર ત્રિસર્ગ સતો રજને તમ છે નહીં, તો દિવ્ય મૂર્તિ ભગવાન સાકરના નાકરામાં કાટલી ટોપરું ના અલગ ના હોય. આ તો પુરુષોત્તમ નારાયણ છે. ત્યાં જઈને ભગત કે ભારે કરી. બીજા લોકોએ કહ્યું
દેશી ભગતના કુટુંબના આવું ના કરાય વેવાઈથી. આ સમય ઉપર આવું હેરણગતિ ના કરે. આ ખોટી વાત છે. બીજા કે અત્યારે જ ભીડો લેવાય, પછી તો આપતું હશે કે અત્યારે જ ભીડો લેવાય. ભગત નીચું જઈને બેઠા, શું થશે હવે? જાન પાછું લઈ જાઉં પાછું? આ કંઈ પોટલું છે કે પાછલું પોટલું ઉપાડીને લાવ્યા, ચીબડાનું પોટલું પાછું લઈ જાઉં? આનું કરવું શું? ત્યાં જ એક શેઠિયો આવ્યો. અરે શું એની આભા, વાંટાદાર પાઘડી બાંધેલી, કાનમાં કુંડળ ઝળકે, લાંબી ધોતી, લાંબો 56 ઇંચનો કોટ પહેરેલો, જભો પહેરેલો, ઉપર ખંભે ખેસ નાખેલો, હાથમાં લાકડી, ગાલ ઉપર સુંદર ખાડા પડે. અરે ભાઈ, દેવસી ભગત ક્યાં છે? દેવસી ભગત, દેવસી ભગત કોનું નામ છે? દેવસી ભગત. લોકો કે આવું ભાઈ જ. હા, દેશી ભગત તમને શોધતો આવ્યો. શું થયું ભગત? અરે થયું તો કંઈ નહીં, પણ દેશી ભગત ઓળખી ગયા કે આ બીજા ના હોય, એ જ છે, અમારા પ્રભુ જ છે. હા, પ્રભુ આવી તકલીફ, ચિંતા નહીં કરવાની ભગત, અમે છીએ ને, સેવામાં જ છીએ. હવે બીજાને તો કોને ખબર પડે? કોઈ શેઠિયો દેખાણો, અમે બેઠા છીએ ને. હા, કેટલા રૂપિયા જોઈએ છીએ? 200 રૂપિયા વેવાઈ માગે છે. એમ તો કે હા, આ આરતીઓ પૈસા ઉપનારો સાથે લાવેલા, થેલો ભરીને લાવેલા. પણ 200 રૂપિયા જોઈએ છે તો કે હા. અને આ ચોખ્ખું નગદ થેલી ઠરવી, ગણી લો આમાંથી. પૈસા તો ગણ્યા, પણ 200 500 થયા. 500 રૂપિયા પૂરા. મહારાજ કે હજી જોતા, પણ મહારાજ મારે અહીંયા વેવાઈ 200 જ માગે છે, અને આ 500 રાખો ભગત રાખો. પેલું દેવું બાકી છે ને, જે ઉછીના લઈ આવ્યા છે, એ તેને પૂરું કરી નાખજો. હો, ચિંતા ન કરતા. એટલે ભાઈ આવા નગદ રૂપિયા જોયા ને, નગદ રૂપિયા જોયા તો વેવાઈ હારો અકોડો પાછો. વેવાઈ કે આ ડુપ્લિકેટ ના હોય, શી ખબર પડે? આવા રૂપિયા કોણ આપી જાય? આવા આપી કોણ જાય? એ કોણ નવરો છે? આવું જેને દ્રઢ નિશ્ચય હોય તેનો ભગવાન કે હું પાછળ દોડું છું. ભજન કરો, ભજન કરો, મારા લઈને બેસો. સ્વામિનારાયણ 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 ભજન કરો. બાકી જવાબદારી ભગવાન પોતે લેશે. સિદ્ધર સ્વામીનો મેં ઇતિહાસ કીધો હતો ને. સિદ્ધર સ્વામી કે યોગક્ષેમો વહામી, ભગવાન જોગક્ષેમ વહાન કરે. જોગક્ષેમ દદામી આવે, વહાન કરે ભગવાન કે હું વહાન કરું છું. હા, છેકો માર્યો, સ્નાન કરવા ગયા જમુનામ સિદ્ધર સ્વામી. તે પાછળથી એક છોકરો સીધાનો ટોકર ભરીને આવેલો, એમાં ખાંડ, દૂધ, ઘી, બધું સીધું સામાન, ઘી, તેલ બધું લાવેલો. સિદ્ધર સ્વામીને પત્નીને કહ્યું, લો સીધું લાવ્યો છું. આ નવા ઘણા સીધા આપી જતા હોય. ટોકર નીચે મૂક્યો, તો પેલાના જીભમાંથી લોહી દળદળતું હતું. જુવાન કિશોર, 14-15 વર્ષનો જુવાન છોકરો. એટલે ગોરાણીએ પૂછ્યું કે બેટા, આ તો સીધું તો બરાબર જેને મોકલાવ્યું હોય તેને, પણ આ લોહી કેમ દદડે છે? તો કે એ તો સિદ્ધર સ્વામીએ ચપ્પુ માર્યું. સિદ્ધર સ્વામી તો એના પતિ, એને તો કે હા, મૂર્ખનો સરદાર, આવો માસૂમ દીકરો, તેને શું સૂઝ્યું હશે? આને ચપ્પુ માર્યું. ત્યાં તો સિદ્ધર સ્વામી આવ્યા, પૂછ્યું, તમને શરમ નથી આવતી? તમને શું એ છોકરાએ બગાડ્યું હતું? એ છોકરાએ બગાડ્યું શું હતું? ચપ્પુ માર્યો જીભમાં. શેની વાત કરે છે? આ છોકરો સીધું આપવા માટે આવેલો, લોહી જીભમાં દદડતું હતું. એને કીધું તમારા પતિએ શીખુમાં છે ચપ્પુ માર્યું. સિદ્ધર સ્વામી સમજી ગયા કે મેં ચપ્પુ નથી માર્યું, પણ મેં જે કલમ ઉપર જે છેકો માર્યો એ જ પુરુષોત્તમ નારાયણ છે કે જોગ ક્ષેમો વહામી હમ. ભગવાન કહે છે હું તો જોગને સેમ વહન કરું છું. વાત સાચી છે, દદામી હમ નહીં, પણ ભગવાન પોતે જો માથે ટોકર ઉઠીને ભગવાન આવ્યો, દેવી ભૂલ તો મારી હતી. હા, મેં ચપ્પુ નથી માર્યું, પણ એને કલમ ઉપર સિક્કો માર્યો છે, શેરો માર્યો છે. તેમ આવો ભગવાન છે, કોઈ એને મળો તો ખરા, એની સાથે વાતચીત તો કરો. દેવસી ભગતને કે લે ઉઠાવો. 500 રૂપિયા ગણીને આવ્યા. અને મહારાજ કે હજી હોય તો સોની બોલાવીને ટચ કર્યું. સોની કે હા 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 હા,
જિંદગીમાં જોયું નથી હો. આવા નગદ રૂપિયા હોય જિંદગીમાં એનું ફરી ગયું. બોલો, આવા પૈસા મળતા, આવા પૈસા, ઓહો હો. આવું છે ભાઈ. ભગવાન માટે મહેનત તો કરો, કરી જુઓ. શારીરિક મહેનત થાય તો શારીરિક મહેનત કરો, ને દૈહિક મહેનત થાય તો દૈહિક મહેનત કરો. કરી જુઓ એકવાર. વચનામૃતમાં વાડાક દેશના સામત આહિરનું નામ લખ્યું છે. સામત આહિરનું નામ લખ્યું છે. અમથા નામ લખાણા હશે, અમથા શાસ્ત્રમાં નામ લખાણા હશે. કેવો નામ લખ્યું કે વાડાક દેશના સામત આહિર દર્શને આવ્યા. ગઢપુરનું મંદિર થતું હતું એટલે મહારાજે પૂછ્યું. મહારાજ આ શબ્દ પૂછતા બધાને આવે. ખેંગાર ખોડિયારના ખેનારને આ જ કહ્યું, ને બોટાદના શિવલાલને આ જ કહ્યું. વ્યવહાર કેમ ચાલે છે? દરેકને આ પ્રશ્ન પૂછે, એમાં સમજનારો સમજી જાય. તેમ સામતને એમ કહ્યું કે સામત આહેર, તો કે હા, વ્યવહાર કેમ ચાલે છે? મહારાજ સારો છે ઓ વ્યવહાર. બીજી વાર પૂછ્યું, સામત, તો કે હા, વ્યવહારમાં કેવું છે? મહારાજ આપની દયા છે. ત્રીજી વાર પૂછ્યું કે સામત, તો કે હા, વ્યવહારમાં ઠીક છે ને? હા મહારાજ. સામત બોલ્યા જ નહીં, કહે સમજી ગયા કે આ મંદિર ચાલે છે, આમ જ તકલીફ હશે, મંદિરના કામમાં જ તકલીફ હશે. 3 વાર મહારાજને શુક્ર આપું, હું મૂર્ખ કહેવાઉં. 3 વાર મહારાજ બોલે ને હું સમજી ન શકું, એ મારી મૂર્ખામી કહેવાય. મહારાજને કંઈ આર્થિક તકલીફ હશે ત્યારે જ મહારાજ વ્યવહારનો શુક્ર આપું છે. ભજન થાય છે કે નહીં એમ પૂછે. ઉપડ્યા ઘરે, કાંઈ કીધા સિવાય. ઘરે ગયા, 50 વીઘા ખેતી વેચી નાખી. 50 વીઘા ખેતી વેચી નાખી. હવે ભગતે ખેતી વેચી નાખી તો પછી શું કે આથી તો નહીં પૂરું થાય. હવે ત્યારે શું ખેતીના ભાવ હોય? 25 રૂપિયા ને 100 રૂપિયા વીઘાના હોય. બીજું શું હોય? ત્યારે ઘર વેચી નાખ્યું અને ઝૂંપડી બનાવી લીધી. બોલો, કે રહેવાનું જ છે ને, હવે અંદર શું કરવાનું? ઘર વેચીને ઘાસની ઝૂંપડી બનાવી દીધી ભગતે, કે રહેવું જ છે ને આપણે. ત્યારે શું બીજું કરવું? મહારાજથી વધુ કોણ છે? એ જ પુરુષોત્તમ નારાયણ છે. સામત આહેર વચનામૃતમાં આપ્યા. લોયાના વચનામૃત વાંચો, 3જું વચનામૃત છે. ગયા પછી ખેતી વેચી નાખી તો ભગત કે હવે આ બળદની શી જરૂર છે? બળદ વેચી નાખ્યા તો હવે સાતી શેને આધારે કરવાની? કે સાતીની શી જરૂર છે? સાતી બધું નચોડું કરીને પૂરું કરી નાખ્યું. બોલો, અને રૂપિયા 4,500 તે દિવસે મહારાજ પાસે લાવ્યા. 4,500 લાવ્યા. મહારાજને કોથરો ઠલ્યો 4,500. મહારાજ કે આ શું? બસ મહારાજ, પણ શું છે આ બધું? મહારાજ, તમારે મંદિરમાં જરૂર હતી ને, મને પૂછ્યું હતું ને તમે કે વ્યવહાર કેમ ચાલે, એટલે હું લેતો આવ્યો. અલ્યા આહેર, ઘરમાં તો કંઈ પૈસા હોય? 3.5 હોય ને મહારાજ. અરે 4,500 રૂપિયા કોઈના ઘરમાં હોય? 500 રૂપિયામાં તો ભગાને મૂળાએ અમદાવાદનો કળશ ચડાવ્યો છે. 500 રૂપિયાનો દાદા ખાતરે તે સમયમાં વડતાલનો કળશ 1000 રૂપિયાનો, 800 રૂપિયાનો ચડાવ્યો. અને 4,500 રૂપિયા હોતા હશે કોઈની જોડે? અરે હોય ને. કે મહારાજ કે આહેર સામત, હાચું બોલ, પૈસા ક્યાંથી લાવ્યો? કે હવે ક્યાં જાય? લાવ્યો ક્યાંથી પૈસા? એ કે જેને યત્રથી સર્ગો મુસા ધ્વામના સ્વૈન સદા નિરસ્ત કુહકમ. હવે જાય ક્યાં? મહારાજ, આપને જરૂર હતી એટલે ખેતી વેચી નાખી, મકાન વેચી નાખ્યું, બળદ અને સાંતળું વેચી નાખ્યું. ધન્યવાદ છે સામત, પણ મન તો આટલાની જરૂર નથી. મહારાજ, જરૂર નહીં હોય તો બીજું કામ તો પડશે ને પાછું. અરે મહારાજ કે ઘર ખોરડા વેચીને હા મહારાજ, આપને જરૂર હોય તો અમારે તો ચાલે, પણ ઘરે છોકરા શું ખાશે? કામે જાય છે ને બધા, પણ રહેશે ક્યાં? એ તો ઘાસનો કૂવો બનાવી દીધો છે મહારાજ, રહેશે અંદર, બધા શાંતિથી રહે છે. વાહ 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 વાહ! પુરુષોત્તમ નારાયણની જેને પ્રાપ્તિ થઈ છે, જેને જેવા છે ઓળખ્યા છે, તો આ બધા ગેલા તલા ના થાય. આ જગતમાં મારું તારું ના થાય. આજે મારું તારું થયા કરે છે ને, મારું ને તારું ને તારું બધું ભૂલી જવાય.
એમ જ છે મારું ને તારું કર્યા સિવાય મહારાજ મારો પ્રભુ જે કરે હારા માટે જ કરે છે, આવો દ્રઢ નિશ્ચય થઈ જાય. શ્રીજી મહારાજે સામતને કહ્યું, સામત તે આપ્યું ને મેં લીધું, લે 2000 રૂપિયા લઈ લઉં, બાકીના તને પાછા આપું, જા બધું મેળવી લેજે, હો ઘર વરખાવ તાર લેજે, પાછું જમીન લેજે પાછી. મહારાજ જરૂર નથી, થઈ જશે બધું, બાકી તો તમે બેઠા છો ને. મહારાજ કે હું બેઠો છું ને એટલે જ કહું છું લઈ જા, હા હું બેઠો છું એટલે જ કહું છું લઈ જા. અને સામતભાઈ નીકળ્યા ત્યાંથી. મહારાજ કે આવું સર્વસ્વનું દાન કોણ કરે છે? કોણ કરનારું છે સર્વસ્વનું દાન? હોય ભાઈ. અમેરિકામાં આ પ્રહલાદજી બેઠા છે, હજી છે અહીંયા ટ્રીટમેન્ટ માટે આવતા હતા. ન્યૂજર્સીનું મંદિર કરવું અને આર્થિક પરિસ્થિતિ મોટા માણસી પાસે ઓછી, એટલે કે આરું મંદિરને તે દિવસે $5,000 કાઢવા એટલે બહુ કાઠું કામ હોય. એટલે પછી આને કહ્યું કે ભાઈ પૈસાની જરૂર છે ને આને પહોંચી વળાય એવું નથી. હવે એ તો ભાડે મકાન ઉપર રહેતા હોય મોસ્ટ ઓફ. એનું પોતાનું મકાન હતું, વેચી નાખ્યું $5,000 વેચીને પૈસા આપી દીધા. કે ક્યાંથી? તો કે મહારાજ મકાન તો ભાડે રહેવા ચાલે, અહીંયા તો બધા રહેતા જ હોય છે કે આપણું કામ થઈ જાય. છે નિષ્ઠા, છે નિષ્ઠા. નહીં તો મૂડી ભેગી કરવી કઠિન કામ છે, એટલી સહેલી નથી. એટલું સહેલું છે. હા, એક ભાઈએ $1,000 લખાવેલા અને પેલા $1,011 લખાવેલા. આપણી હાજરી હતી ત્યારે. ભૂલથી પેલો જાહેરાત કરનારો કરી દીધી $11,000. $1,011 લખાવેલા. જાહેરાત કરનારો શું બોલ્યો? $11,000 શિકાગો મંદિર માટે આપે છે. પેલા થોડું વિચાર્યું, પછી પેલા જોડેવાળા કે અલા તું શું બોલે છે કે આ વાંચીને બોલ ને. સોરી કે સોરી ભગત $1,100 છે, 1,011 છે. ભગત હવે બોલ્યા કે હવે એમાં ફેરફાર નહીં કરવાનો. મહારાજે મને તમને બોલાવ્યા હશે ને તમે બોલ્યા, હું આપી દઈશ, પણ 2-5 મહિના થશે. આપી દીધા. બોલો ક્યાંથી આપ્યા? સ્ટોર વેચી નાખ્યો. આપે ક્યાંથી? સ્ટોર વેચીને આપ્યો. લોન લીધી, બીજો સ્ટોર લીધો. લોન લઈને એ પાછો 10 વર્ષની લોન લઈને લોન ભરી અને મહારાજનું કામ કર્યું. એ હું જોઉં છું, એવું જેને કામ કર્યું છે એ ક્યારેય દુઃખી નહીં થતા. અને સામતની જાહો જલાલી તે દિવસે પણ હતી. કેમ? એક નિષ્ઠા પુરુષોત્તમ નારાયણને વિશે. એટલું નાનું પદ યત્ર ત્રિસર્ગો મૂષા, સત્વ રજ અને તમ જેમાં છે નહીં એવું પરમાત્માનું દિવ્ય સ્વરૂપ જો જાણી લેવાય કે હતું જ નહીં, છે જ નહીં. હા, એમાં કુહકમ આવે જ નહીં. એમાં કેમ? ધામના સ્વયં નિરસ્ત કુહકમ, જેને કપટ માત્ર જે જગતમાં જે ચાલે છે સંસારિક એ કાઢી નાખ્યું છે. એવા પુરુષોત્તમને જાણે તો આ જીવને કાંઈ કરવા જેવું ન રહે. સુંદર વચનામૃત છે પંચાળાનું 6મું 7મું વચનામૃત. શ્રીપતિમ શ્રીધરમ સર્વ